જય શ્રી કૃષ્ણ મિત્રો. કહેવાય છે કે જે રોજ ખાય મગ તેના ચાલે પગ. એટલે કે મગને એનર્જીનું પાવર હાઉસ કહેવામાં આવે છે, પણ દરરોજ મગ ખાવા આપણા બધા માટે શક્ય નથી. તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરવાની છું જેનાથી તમે દરરોજ મગ ખાઈ શકશો. તો એના માટે થઈને કડાઈની અંદર આપણે 2 કપ જેટલા મગ લઈ લઈશું. આ કાચા જ મગ છે, પલાળેલા નથી. કાચા મગને આપણે કડાઈમાં નાખી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકવાના છે. આનો કલર ગ્રીનમાંથી સાધારણ બદામી જેવો થાય એટલા આપણે શેકવાના છે. બહુ દાજી ન જાય તેનું ધ્યાન રાખવાનું, નહીંતર એનો કડવો ટેસ્ટ આવશે અને ખાવાની મજા નહીં આવે. મગ છે તે એનર્જીનો સ્ત્રોત છે, પાવર હાઉસ છે, પ્રોટીનથી ભરપૂર હોય છે અને આપણે બધા જ જાણીએ છીએ કે મગ ખૂબ જ ફાયદાકારક છે. અને મગમાંથી જનરલી આપણે મગનું શાક, વડી અથવા તો ઢોકળા કે એવી જ કોઈક રેસીપી બનાવતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં આપણે આની સેવરી રેસીપી બનાવતા હોઈએ છીએ. પણ આજે આપણે આ કાચા મગનો ઉપયોગ કરી અને એક સરસ મજાની સ્વીટ બનાવીશું, પણ હેલ્ધી સ્વીટ બનાવીશું અને જે તમને ચોમાસામાં વાયરલ બીમારીઓ સામે રક્ષણ આપશે. તો આવી રીતના આપણે મગને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકતા જઈશું. લગભગ 8થી 10 મિનિટ જેવું થશે આને શેકાતા. તો જો થોડીક જ વારમાં મગનો કલર ફરી ગયો છે, સાધારણ રતાશ જેવા લાગવા લાગ્યા છે મગ. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે કડાઈમાં જ નથી રહેવા દેવાના, નહીંતર નીચેના તળિયાના જે મગ હશે ને તે એકદમ આકરા થઈ જશે અને કડવા લાગશે. તો આને આપણે એક થાળીની અંદર કાઢી લઈએ અને પંખા નીચે ઠંડા થવા દઈશું. એકદમ ઠંડા થઈ જાય, હાથેથી અડી શકાય એવા, ત્યાર પછી આપણે આને પીસવાના છે. તો જો આપણા મગ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે, તો હવે આને આપણે એક મિક્સર જારની અંદર લઈ લઈએ. મગ સરસ આપણે શેકી લીધા છે, ક્રિસ્પી થઈ ગયા છે, એટલે તરત જ પાવડર થઈ જશે આનો. તો આને આપણે પીસી લઈએ. તો જો અહીં મેં મગને પીસી લીધા છે, એકદમ સરસ આનો ફાઇન પાવડર થઈ જાય છે. તો હવે આપણે આને ચાળી લઈશું, જેથી મગની કણકી જે રહી ગઈ હોય તે બધી નીકળી જાય. ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયોઝ કયા કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારા વિડીયોઝ તમને ગમતા હોય ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તો જો ચાળીને આજે થોડીક કણી નીકળી છે, તમે ઈચ્છો તો એને ફરીવાર પીસીને આની અંદર એડ કરી શકો છો, પણ હું જવા દઉં છું. હવે આની અંદર આપણે 4 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું. ચણાનો લોટ પણ ચોમાસાની ઋતુમાં ખાવો જ જોઈએ, કેમ કે તે કફનાશક છે અને ખાસ કરીને આ સિઝનમાં બધાને કફ વધારે થતો હોય છે. એટલે આપણે થોડોક ચણાનો લોટ એડ કરીશું, જેનાથી વધારે હેલ્ધી થશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો આ બંનેને આપણે મિક્સ કરી લઈએ. અને હવે આપણે કડાઈની અંદર 3 ચમચી જેટલું ઘી લઈ લઈશું. ઘી પણ રેગ્યુલર જો થોડા પ્રમાણમાં ખાવામાં આવે ને તો હેલ્ધી છે અને ખાસ કરીને સાંધા માટે તો ગ્રીસનું કામ કરે છે, એટલે થોડું ઘણું ઘી તો ખાવું જ જોઈએ. હવે આની અંદર આપણે કાજુ અને બદામ નાખી અને થોડાક એને સાંતળી લઈશું. મેં લગભગ 2 ચમચી જેટલા કાજુ અને બદામ લીધેલા છે. તો જો આ બદામ અને કાજુ સરસ બદામી કલર જેવા થઈ ગયા છે, તો આને આપણે કાઢી લઈએ અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. હવે આની અંદર આપણે જે મગનો પાવડર કરીને રાખ્યો હતો તે એડ કરી દઈએ અને ઘીમાં આપણે આને શેકવાનું છે. મગ એક તો પોતે હેલ્ધી છે અને ઘીમાં શેકાશે એટલે એના ગુણ બમણા થઈ જાય છે. આપણે મગને તો શેકીને જ લીધેલા છે, પણ જ્યારે એ ઘીને સોક કરશે ને તો એનો સ્વાદ સરસ આવશે. જે મગની કચાશ કે કાચા મગ હોય ને એવું નહીં લાગે જરાય. એટલે આપણે આને ઘીમાં થોડીક વાર શેકવાનું છે અને સાથે આપણે ચણાનો લોટ પણ નાખ્યો છે, તો એને પણ આપણે થોડોક શેકી લઈશું. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને કન્ટિન્યુઅસ હલાવતા જઈને શેકવાનું છે. આમાં આપણે ઘી બહુ વધારે એડ નથી કરતા, પણ જો તમારી ઈચ્છા હોય ને ભાવતું હોય તો તમે થોડુંક ઘી વધારે પણ એડ કરી શકો છો. તમે ઉપરથી પણ ઘી એડ કરી શકો છો, એમાં કંઈ જ વાંધો નહીં આવે. તો જો થોડીક જ વારમાં આ સરસ શેકાઈ ગયું છે. ચણાનો લોટ શેકાઈને કેવી સુગંધ આવે એવી સુગંધ આવવા લાગશે. હવે આની અંદર આપણે 5 કપ જેટલું દૂધ નાખી દઈએ. દૂધ નાખવાનું કારણ એ છે કે એકદમ સરસ સોફ્ટ થશે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા. પણ તમારે જો લાંબો ટાઈમ માટે રાખવો હોય ને તો દૂધ ન નાખો તો ચાલે, પણ દૂધ નાખ્યા છતાં પણ આ 15 દિવસ સુધી તો નથી જ બગડતા. આપણે દૂધ નાખીએ એટલે આપણે એમ થશે કે લોટ જેવું થવા લાગ્યું છે, પણ થોડીક જ વારમાં દૂધ સોક થઈ જશે અને ફરીવાર છૂટું છૂટું થઈ જશે મિશ્રણ.
તો જો ફરીવાર એકદમ ડ્રાય જેવું મિશ્રણ આપણું થઈ ગયું છે, એટલે દૂધ બધું જ અંદર શોષાઈ ગયું છે. તો હવે આપણે આને નીચે લઈ લઈએ અને એક બીજી કઢાઈ લઈ લઈશું. આની અંદર 1 ચમચી ઘી લઈ લઈએ અને સાથે આપણે અડધા કપ જેટલો ગોળ લઈ લઈશું. કપમાં મેં એકદમ દબાવીને ગોળ ભર્યો છે, એટલે લગભગ આમ તો પોણા કપ જેવો ગોળ થશે. ગોળ પણ ખાવામાં હેલ્ધી છે. ગોળમાં આયર્ન રહેલું હોય છે અને રેગ્યુલર આપણે ગોળ નથી ખાતા હોતા. તો આ સિઝનમાં જો થોડા થોડા પ્રમાણમાં રોજ ગોળ ખાવામાં આવે ને તો તમારું હિમોગ્લોબિન વધશે, જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. તો આપણે ગોળને ખાલી ઓગાળવાનો છે, કોઈ પાયો નથી લેવાનો. સ્લો ફ્લેમ પર ગોળ સરસ ઓગળી જાય એટલે આપણે આને લઈ લઈશું અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં આને નાખી દઈએ. અહીં ગળપણ તમને જોઈતું હોય એ પ્રમાણે તમે ગોળનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. સાથે આની અંદર ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચીનો ભૂકો નાખી દઈશું અને આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા હતા તેને ઝીણા ટુકડામાં મેં સુધારી લીધા છે, તે આની અંદર નાખી અને મિક્સ કરી લઈએ. આમાં ડ્રાયફ્રૂટ નાખવા ટોટલી ઓપ્શનલ છે, તમારે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો અથવા તો ડ્રાયફ્રૂટનો ભૂકો પણ એડ કરી શકો છો. અને તમે ઈચ્છો ઘરમાં જો વારંવાર બધાને શરદી અને ઉધરસને થઈ જતી હોય ને તો આની અંદર 5 ચમચી જેટલો સૂંઠનો પાવડર અને સાથે થોડુંક જાયફળ પણ ઘસીને એડ કરી શકો છો ફ્લેવર માટે. તો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આના નાના નાના લાડુ વાળી લઈએ. તો આવી રીતે તમે કાચા મગનો ઉપયોગ કરીને લાડુ લગભગ ક્યારેય નહીં બનાવ્યા હોય તો આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. એટલા સરસ હેલ્ધી છે ને કે રોજનો તમે ખાલી એક લાડુ ખાઈ લેશો ને તો વરસાદી વાયરલ બીમારીઓથી બચી શકશો, કેમ કે આની અંદર આપણે બધી હેલ્ધી વસ્તુઓ જ નાખી છે. હજી તમે ઈચ્છો તો આની અંદર થોડું ઘણું સૂકા કોપરાનું છીણ પણ એડ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે હાજરમાં નહોતું એટલે મેં નથી નાખ્યું. તો આવી જ રીતના અહીં મેં બધા લાડુ વાળી લીધા છે. આને તમે 12-15 દિવસ સુધી રાખી શકો છો, જરાય ખરાબ નહીં થાય અને હું તમને બતાવું કે કેટલા સોફ્ટ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.